નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ચૂંટણી માટે તાપીમાં લોખંડી બંદોબસ્ત, એસઆરપીએફ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા। તાપી જિલ્લામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી 2200થી વધુ પોલીસ જવાનો અને એસઆરપીએફની 2 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં 77 બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી દ્વારા કમાન્ડ કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મહારાષ્ટ્ર સરહદ પર 7 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ સાથે 9 ક્યુઆરટી ટીમો ખડેપગે મૂકવામાં આવી છે। જિલ્લામાં આવેલ 8 સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે એસઆરપીએફ જવાનોની ખાસ ફાળવણી કરવામાં આવી છે। તાપી જિલ્લામાં પ્રચાર પડઘમ શાંત પડ્યા। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રચાર પડઘમ શાંત પડ્યા છે, જેમાં જાહેર સભા રેલી કરી શકાશે નહીં। હવે ગુપ્ત બેઠક અને રાજકીય સોગટાબાજી ગોઠવાશે। મતદાન પહેલાં રાજકીય પાર્ટીઓ જોર લગાવી દેશે। આ સાથે હવે મતદાન પહેલાંના 48 કલાક માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે। તાપીમાં લોકશાહીનો મહાપર્વ, 26 એપ્રિલે મતદાન, તૈયારીઓ પૂર્ણ। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ છે। કુલ 188 બેઠકમાંથી 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। જિલ્લામાં 755 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 40 સંવેદનશીલ અને 11 અતિ સંવેદનશીલ છે। તારીખ 26 એપ્રિલના મતદાન અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। તાપી જિલ્લામાં લોન મંજૂરી માટે લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીને 1 વર્ષની સખત કેદની સજા। તાપી જિલ્લામાં વર્ષ 2012 દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારી જીવણ પટેલ એસીબીના ટ્રેપમાં રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાયા હતા। ફરિયાદીએ પશુપાલન માટે રૂપિયા 1 લાખની લોન મેળવવા અરજી કરતા આરોપીએ લાંચની માંગણી કરી હતી। આ કેસમાં નામદાર કોર્ટે જીવણ પટેલને દોષિત ઠરાવી 1 વર્ષની સખત કેદ અને રૂપિયા 5000ના દંડની સજા ફટકારી છે। ઉચ્છલમાં શેરી નાટકથી મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સ્વીપ અભિયાન હેઠળ ઉચ્છલમાં વિદ્યાર્થીઓએ શેરી નાટક દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી હતી। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મારો મત મારો અધિકાર જેવા સંદેશાઓ સાથે ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા। વ્યારા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસનો ફ્લેગ માર્ચ। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યારા શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતર્કતા દાખવાઈ હતી। આ ફ્લેગ માર્ચમાં વ્યારા પોલીસ સ્ટેશનના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તાપી જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફરિયાદો માટે તાપીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી દરમિયાન મતદારો, ઉમેદવારો તેમજ કર્મચારીઓ પોતાની ફરિયાદો અને રજૂઆતો કંટ્રોલ રૂમમાં કરી શકશે। આ માટે 02626 224400 ટેલિફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે। વાલોડમાં ગરબાના તાલે મતદાન જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સ્વીપ અભિયાન હેઠળ વાલોડમાં શિક્ષક બહેનોએ ગરબા દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી હતી। જાહેર સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં લોકશાહીનું સન્માન કરીએ, સૌ સાથે મળી મતદાન કરીએ જેવા સૂત્રો સાથે નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।